नारायण साक्षात् अक्षर पुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी सुरेन्द्रनगर नूतन मंदिर महोत्सवनी સુરત અક્ષરધામ મહોત્સવની ગુરુવરી મહંત સ્વામી મહારાજના દર્શન એ આપણે બધાએ કરેલા છે, એમની વાતો પણ સાંભળી છે, એમના આશીર્વાદની અંદર વારંવાર એ આપણને જે ઉપદેશ વચનો સાંભળવા મળે છે, અમુક વાક્યો મહંત સ્વામી મહારાજના આશીર્વાદની અંદર આપણને વારંવાર સાંભળવા મળે. 2017ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ અમેરિકાની ધર્મયાત્રાએ પધારેલા અને ત્યારે દરેક સેન્ટરની અંદર આશીર્વાદની અંદર બાપા એક વાક્ય અવશ્ય બોલતા હતા કે ગમે તે થાય આ સત્સંગ છોડતા નહીં. બધા જ સેન્ટરની અંદર દરેક આશીર્વાદની અંદર એમણે આ વાત કરેલી. એમના આશીર્વાદની અંદર એક બીજી વાત પણ આપણને સાંભળવા મળે કે 5, 20, 25 વર્ષનું જીવન છે. સાંખ્ય વિચારની વાત સાંભળવા મળે કે એમાં આપણે કામ પૂરું કરી દેવાનું છે. આ સત્સંગની અંદર આવ્યા પછી એક કેવી દ્રષ્ટિ આપણે રાખવાની એના માટેની વાત એમના આશીર્વાદની અંદર આપણને જોવા મળે છે. સ્વામી કહે છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ ધારે વિચારે એ મગ્ન થઈ જાય અને આઠે પોર એનો આનંદ એ ટળતો નથી. એમ એમના આશીર્વાદની અંદર નિયમ ધર્મની દ્રઢતાની વાત પણ આપણને ખૂબ સાંભળવા મળે છે કે આ સત્સંગ જે આપણને પ્રાપ્ત થયો એનો નિર્વિઘ્ન રાજમાર્ગ હોય તો એ આ સત્સંગની અંદર જે આપણા નિયમો છે એ નિયમોનું દ્રઢપણે એ પાલન કરવું એ આ સત્સંગ એનાથી પાર પડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલની અંદર બિરાજમાન હતા. ધનુર્માસના દિવસો હતા અને એની અંદર યોગીજી મહારાજ અલગ અલગ બ્રહ્મ વિદ્યાના પાઠ રોજ આપે. એ વખતે તો પેલી સ્લેટ જે પાટીની અંદર આપણે લખતા હોઈએ, નાની પેલી સ્લેટની અંદર એ પેલી પેનથી એ યોગીજી મહારાજ લખે. તો યોગીજી મહારાજે એ વખતે એક વાક્ય લખ્યું કે પ્રાપ્તિ મોટી થઈ છે, એમાં વિઘ્ન આવવા દેવું નહીં. આપણને જે આ સત્સંગ પ્રાપ્ત થયો અને એની પૂર્વે પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો એની વાતોની અંદર લખ્યું કે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ એ આપણને પ્રાપ્ત થયો છે. બીજી વાત સ્વામી કરે છે કે દુર્લભમાં દુર્લભ આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો અને સત્સંગની અંદર આવ્યા પછી પણ દુર્લભમાં દુર્લભ એ એકાંતિકપણું એ આપણે પ્રાપ્ત કરવાનું છે. આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. મનુષ્ય દેહ દુનિયાની અંદર અત્યારે 8 અબજની વસ્તી છે, બધાને પ્રાપ્ત થયો છે, પણ આવો દિવ્ય સત્સંગ એ કેટલાને પ્રાપ્ત થયો? તો આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો. થોડા પુણ્યના પ્રતાપે આ સત્સંગ પ્રાપ્ત નથી થતો. ભગવાન સ્વામિનારાયણે અંત્યના બીજા વચનામૃતની અંદર વાત કરી કે સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કહે છે કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને જે ભગવાન અને સંતને મેળવવા હતા એ આજે આપણને એ સાક્ષાત મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર ભગવાન સ્વામિનારાયણે જે પરમહંસો બનાવેલા એમાં સુખાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામી વિચરણ કરતા કરતા વૃંદાવન પહોંચેલા
અને વૃંદાવનની અંદર એક બહુ જ મોટા દાનેશ્વરી શેઠ હતા, લક્ષ્મીચંદ શેઠ. શ્રીરંગજીનું મંદિર છે એ આખું મંદિર એને સોનાથી મઢાવેલું. એની અંદર એ મંદિરની અંદર એનો જે થાંભલો છે આખો સોનાથી મઢાવેલો. એવું કહેવાય છે કે એ વખતે 22 મણ સોનું એમણે આ મંદિરના જે શિખર એ થાંભલો મઢાવવાની અંદર એ વાપરેલું. 22 મણ સોનું એટલે અત્યારે કિલોની અંદર આપણે ગણીએ ને તો 880 કિલો થયા. અને તોલાની અંદર 75,465 તોલા. અત્યારે ભાવ કેટલો ચાલે છે? 1,15,000. અને બહુ મોટા દાનેશ્વરી શેઠ હતા, સદાવ્રત આપતા હતા. અને આ પરમહંસોને જોયા. મહારાજે જે સંતો બનાવેલા, સ્ત્રી ધનના ત્યાગી, બ્રહ્મચર્યનું પાલન કરે, પૈસાને અડે નહીં, એટલે એ આમ દૂર ઊભા હતા. એટલે એમને પૂછ્યું, પેલા સદાવ્રતની લાઈનની અંદર થોડાક આમ અલગ હતા, કેમ કે એમાં તો બહેનો ભાઈઓ બધા સાથે હોય. એમને આશ્ચર્ય સાથે પૂછ્યું ત્યારે ખબર પડી કે જીવન મુક્તા સ્વામિનારાયણ ગુજરાતની અંદર એ કાર્ય કરે છે, એમના આ પરમહંસો છે અને એમના આવા નિયમ છે. એમને બહુ જ ભાવ થયો. પરમહંસોને અલગથી સીધું અપાવ્યું અને એમને એમના ઉપદેશનો, એમના સત્સંગનો લાભ પ્રાપ્ત કર્યો. અને પરમહંસો નીકળતા હતા ત્યારે એમણે પેલી અત્તરની શીશી આપી અને એને કીધું કે સ્વામિનારાયણ ભગવાનને મારા તરફથી આ ભેટ તમે આપજો ને એમને પ્રાર્થના કરજો કે મને દર્શન આપવા માટે અહીંયા વૃંદાવનની અંદર પધારે. પરમહંસો તો વિચરણ કરતા કરતા ગઢપુરની અંદર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણને એમણે વાત કરી કે વૃંદાવનની અંદર બહુ જ મોટા દાનેશ્વરી આવા શેઠ છે, સદાવ્રત આપે છે, મંદિરમાં આટલી બધી સેવા કરી છે અને આપને ત્યાં પધારવા માટેનું આમંત્રણ આપેલું છે. અને પછી તો પોતે દર્શન કરવા માટે રાહ જોઈને નીકળ્યા. ઘોડી ઉપરથી પડી ગયા, મૃત્યુ થયું. અને બીજા જન્મની અંદર કાર્યાણીની અંદર નથુ પટેલ તરીકે એમને જન્મ પ્રાપ્ત એ થયો. તો આટલો દુર્લભ સત્સંગ યોગીજી મહારાજ કહેતા કે સોપારી ઉપર ઊંધા માથે 10,000 વર્ષ સુધી તપ કરે ત્યારે મંદિરનું એક પગથિયું ચડાય. અહીંયા આપણે દર્શન કરવા માટે આવીએ છીએ, ઘણા દરરોજ દર્શન કરવા માટે આવતા હશે, ઘણા અઠવાડિયે એકવાર આવતા હશે. આપણે મંદિર ઉપર ચડીએ, કેટલા પગથિયા છે? પણ એક એક પગથિયે આટલા પુણ્ય આપણા પૂર્વના ઉદય થયા હોય ત્યારે આ દુર્લભ સત્સંગની એ આપણને પ્રાપ્તિ થાય છે. યોગીજી મહારાજ કે પ્રાપ્તિ મોટી થઈ છે, પણ એ પ્રાપ્તિ એમાં વિઘ્ન આવવા દેવું નહીં. એ વિઘ્નની અંદર આ નિયમ ધર્મ એનું જો આપણે દ્રઢપણે પાલન કરીએ ને તો આ સત્સંગ આપણો એ પાર પડે. ભગવાન સ્વામિનારાયણે આપણી ગુરુ પરંપરાએ આપણને જે મર્યાદા આપેલી છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત પદે બિરાજમાન હતા. સંવત 1914ની સાલ હતી અને એ વખતે મંદિરની અંદર જે ગૌશાળા, એ ગૌશાળાની ગાયોનું દૂધ ઠાકોરજી માટે વપરાતું, એ ગાયો વસુકી ગયેલી, દૂધ આપતી બંધ થઈ ગયેલી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વેરાભાઈ અને જોરા ભગત આ બંનેને વાત કરી કે બાજુની અંદર આલેસના નેસડાની અંદર ખીમા ટાલિયાને ત્યાં તમે જાઓ અને સારામાં સારી ગીર ગાય તમે ઠાકોરજીના દૂધ માટે લઈ આવો. સ્વામીની આજ્ઞા થઈ. એટલે બંને પોતે એ ત્યાં ખીમા ટાલિયાના નેસડાની અંદર ગયા અને સારામાં સારી ગીર ગાય લઈ અને પોતે આવતા હતા તો રસ્તાની અંદર પેલી ભરવારણ બાઈ મળી. એટલે એને જોઈ કે આ તો મારા વાડાની ગાય. એને કીધું ક્યાં લઈ જાઓ છો? કે જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીએ ઠાકોરજીના દૂધ માટે આ ગાય મંગાવી છે એટલે અમે લઈ જઈએ છીએ. કે વાંધો નહીં, પણ તમે વાડામાં પાછી લઈ આવો. એટલે ગાયને આમ તો થોડુંક જ અંતર હતું એટલે ગાયને પાછી લઈ ગયા અને તો વાડાની અંદર ગાયને પાછી લઈને આવે એટલે પેલી ભરવારણબાઈ એના નેસડાની અંદર જઈ અને પેલી પૂજનની ડીશ લઈ આવી. એની અંદર કંકુ, ચોખા, પુષ્પ, આરતી, ગાયનું પૂજન કર્યું, ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, પંચાંગ પ્રણામ કરીને ખોળો પાથરીને પ્રાર્થના કરી કે માવડિયું, સ્વામીને ત્યાં જાઓ છો તો શિંગડે અને પૂછડે નરવી રહેજો, ટાણે કટાણે દોવા દેજો, નોંધણું માંગશો નહીં. નોંધણું એટલે જૂના હરિભક્તો છે એમને ખ્યાલ આવશે કે પેલું ઢોરાને દોય ત્યારે અમુક અપલખણું હોય ને, પેલા પગ આમ લાત મારે એટલે એને બાંધી દે પાછળના બે પગ. કે ટાણે કટાણે દોવા દેજો, નોંધણું માંગશો નહીં અને કે જોકની લાજ રાખજો. અને પછી કે હવે લઈ જાઓ. પ્રસંગ તો એક નાનો બની ગયો. વેરાભાઈ અને જોરા ભગત આ ગાયને લઈ અને જુનાગઢ મંદિરની અંદર આવ્યા. ગૌશાળાની અંદર ગાય બાંધી. ગુણાત્યાન સ્વામીને વાત કરી કે સ્વામી ગાય લઈ આવે, પણ આ પ્રસંગની વાત કરી કે પેલી ભરવારણ બાઈએ ગાયને પાછી વાળી, પ્રાર્થના કરી અને છેલ્લે કીધું કે જોકની લાજ રાખજો.
ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે એને ભરવાડની જોકની લાજની પણ પરવા છે એ રાખવી સ્વામી, કે લાજે લુગડા પહેરીએ, લાજે દીજીએ દાન, લાજ વિનાના માનવી એના લાંબા લાંબા કાન. મહંત સ્વામી મહારાજ એમના આશીર્વાદની અંદર એ વારંવાર કહે છે કે ગુરુની લાજ જાય એવું કોઈ કાર્ય આપણે ક્યારેય કરવું નહીં. આ દુનિયાની અંદર અલગ અલગ ઘણા બધા 11 પ્રકારના ધર્મો ગણવામાં આવે છે. એમાં આપણો હિન્દુ ધર્મ, અને હિન્દુ ધર્મની અંદર પણ આપણો સ્વામિનારાયણ સંપ્રદાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર એક પ્રસંગ આવે છે 3જા પ્રકરણની અંદર 47મી વાતની અંદર, કે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા અને એ વખતે એક બાવો આવ્યો અને એણે સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે તમે બહુ ભૂંડું કર્યું. એટલે શ્રીજી મહારાજ કે શું ભૂંડું કર્યું? એટલે એને વાત કરી કે તમે આ બાઈઓ ભાઈઓની સભા અલગ કરીને બહુ ભૂંડું કર્યું. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા એ ત્યાં જુનાગઢની અંદર લોજની અંદર પધારેલા, અને લોજની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. મુક્તાનંદ સ્વામી 60 સંતોનું મંડળ સંભાળતા હતા. અને એ વખતે મહારાજે આવીને તરત જ એ પેલું દિવાલની અંદર જે છિદ્ર હતું, જે બાજુના ઘરની અંદર દેવતાની લેવડ દેવડ થતી હતી, અને નીલકંઠ વર્ણીએ તરત જ એ છિદ્ર પુરાવી દીધું કે આ દિવાલની અંદર છિદ્ર નથી, આ ધર્મની અંદર છિદ્ર છે. આજે પણ એ પ્રસાદીના ગોખલાના આપણે દર્શન કરીએ છીએ, અને મંદિરની બાજુની અંદર જ સાંખલિયો ચોરો છે કે ત્યાં મુક્તાનંદ સ્વામી કથા કરવા માટે લઈ ગયા અને સભા ભેગી થતી હતી. બધા જ ભેગા બેસીને કથા, બહેનો ભાઈઓ બધા ભેગા બેસીને કથા સાંભળતા હતા. નીલકંઠ વર્ણીને જ્યારે વાત કરવાનું કહ્યું ત્યારે એમણે ના પાડી અને કીધું કે ના, હું એ ભેડી સાડો છે એમાં હું વાત નહીં કરું. અને ઊભા થઈને ચાલતા થાય કે મારી વાતો સાંભળવી હોય, મારી સાથે ચાલો, આપણે ભાઈઓની સભા અલગ કરીએ. મુક્તાનંદ સ્વામી કે વર્ણી આવ્યા છે, નવી બધી રીતો એ ચલાવશે તો આપણે એમાં ભળી જવું. હવે બધાને છેલ્લા એ રામ રામ. અને એમણે એ ભાઈઓની સભા એ અલગ કરી. તો પેલા બાવાએ વાત કરી કે તમે આ ભૂંડું કર્યું. શ્રીજી મહારાજ કે હું સુગાડવો છું, અક્ષરધામમાંથી આ સુગ લઈને આવેલું છું. આ નિયમની સુગ એ મારી રહેશે ત્યાં સુધી આ સંપ્રદાય એ ચાલશે. એ સ્વામિનારાયણ ભગવાને એ અક્ષરધામમાંથી આવી અને આપણને આ બધા નિયમો આપેલા છે. ભગવાન સ્વામિનારાયણે આ લોકની અંદર પધારી અને શિક્ષાપત્રી લખી, 212 શ્લોક. મહંત સ્વામી મહારાજે આધુનિક સમયને અનુલક્ષીને 315 શ્લોક સાથે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો, કે જ્યારે સત્સંગી આપણે થઈએ છીએ, સત્સંગની દીક્ષા ગ્રહણ કરીએ છીએ, તો આપણા જીવનની અંદર જે બધા નિયમો હોય, સત્સંગનું એક બંધારણ છે, એની અંદર જે બધા નિયમો સત્સંગના છે કે આહાર અને વ્યવહારની સુધી, આચાર અને વિચારની સુધી, જે સ્વામિનારાયણ ભગવાને સત્સંગનું જે બંધારણ કરેલું છે, મધ્યના 51મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે કે ત્યાગી હોય એને ત્યાગીના નિયમ પ્રમાણે રહેવું, અને ગ્રહસ્થ હરિભક્ત હોય એમણે ગ્રહસ્થ હરિભક્તના નિયમ પ્રમાણે એ રહેવું. અને શ્રીજી મહારાજે આ નિયમો આપ્યા. ઘણીવાર આપણને બંધન લાગે ને, પણ મહારાજે મધ્યના 35મા વચનામૃતની અંદર વાત કરી. શ્રીજી મહારાજ કે આ તમને બધાને કૂવાની અંદર નાખી અને ઉપર છીપર ઢાંકી દઉં તો એમાં મને શું મળે? ભગવાન સ્વામિનારાયણે એ આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને પ્રગતિ માટે આ બધા નિયમો એ આપેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ માટે કહેતા કે નિયમ ધર્મના બંધન એ બંધન નથી, એ મુક્તિના દ્વાર છે. બાપા વૃક્ષની વાત કરતા કે વૃક્ષને પેલા મૂળ હોય. હવે એ વૃક્ષ જો એવો વિચાર કરે કે આ મૂળને લીધે મારે શિયાળામાં ઠંડી સહન કરવી પડે છે, ઉનાળાની અંદર તાપ સહન કરવો પડે, ચોમાસાની અંદર વરસાદ સહન કરવો પડે, એના કરતા તો આ મૂળનું બંધન ના હોય તો મને શું પૂછો છો, હું શું કરું છું, મને જ્યાં ગમે છે ત્યાં હરું છું, ફરું છું, ગમે ત્યાં હરીફરી શકાય ને. પણ એ મૂળનું બંધન કાઢી નાખીએ તો એનું અસ્તિત્વ જ એ રહે નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે નિયમ ધર્મના બંધન એ બંધન નથી, એ મુક્તિના દ્વાર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા બધા લોકો આવતા થોડોક એને ખચકાટ થતો હોય ને, એક આ બાબતને લીધે પધરામણી કરવા માટે જઈએ ને ત્યારે પેલા આમ દૂરથી અમુક પેલા સદભાવીઓ કે આમ જોતા હોય કે શું વિધિ ચાલે છે, પણ બહુ નજીક ના આવે. કેમ કે આવે એટલે સીધો જ પેલો પ્રશ્ન કયો પૂછવાનો કે ખાતા પીતા નથી ને? વ્યસનની વાત થાય ને કે ગુટકા, તમાકુ, માવા, દારૂ, એ વ્યસન છોડાવવાની વાત થાય. પછી આવે એટલે સત્સંગના બીજા બધા નિયમોથી શરૂઆત થાય.
જૂના સંતો જે વાત કરતા કે સિદ્ધને ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠી નવું ભળીએ નહીં ભફાકેમાં નાયા વગર ખાવું, કે અહીંયા તો બધા નિયમ પાડવા પડે. એ ભગવાન સ્વામિનારાયણે આ નિયમ આપ્યા. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કહ્યું કે અક્ષરધામમાં નાના હતા બધા નાના બાળકો પેલી વાત મોઢે કરતા હોય ને કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. એ અક્ષરધામમાં જવા માટેની બે પાંખો, આજ્ઞા અને ઉપાસના. મહંત સ્વામી મહારાજ અત્યારે કહે છે કે નિયમ અને નિશ્ચય આ બે હોય, સ્વરૂપ નિષ્ઠા અને ધર્મ નિષ્ઠા, તો અક્ષરધામની અંદર એ જવાય. હવે આપણને આ બંધન લાગે, પણ આપણે લૌકિક રીતે થોડો વિચાર કરીએ ને, આ દુનિયાની અંદર આપણો જન્મ થયો ને, આપણે બંધનની અંદર જ આવ્યા છીએ. આપણે કેટલા બધા બંધનો સ્વીકારેલા છે. સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે બાળકો જતા હોય તો સ્કૂલની અંદર એના નિયમો જ હોય છે ને. ટ્રાફિકની અંદર ટ્રાફિકની અંદર આપણા રોડ ઉપર ગાડી ચલાવીએ છીએ તો ટ્રાફિકના નિયમો જ હોય છે ને. ચૂંટણીની અંદર પણ એની આચાર સંહિતા લાગુ પડે, એના પણ કેટલા બધા નિયમો હોય. નોકરી હોય, ધંધો હોય, ગમે તે ફિલ્ડની અંદર એના બધા નિયમો. સ્કૂલની અંદર એનો ફિક્સ સમય હોય ને કે અમુક સમયે સ્કૂલની અંદર જવાનું. કોઈક એક દિવસ સવારે 7 વાગે જાય, એક દિવસ 8 વાગે જાય, એક દિવસ 9 વાગે જાય, એવું ચાલે? ગમે તે કપડાં પહેરીને પણ નથી જવાતું, એનો સ્કૂલ ડ્રેસ નક્કી કરેલો હોય. ટ્રાફિકની અંદર પણ દેશની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ગાડી ચલાવીએ છીએ, લાલ લાઈટ જોઈએ એટલે તરત ગાડી ઊભી રાખી દઈએ છીએ. એ રીતે આપણે એ બધા નિયમોનું પાલન કરીએ છીએ. અહીંયા આપણે બધા બેઠા છીએ, બધા જ આપણે કોરોના કાળમાંથી પસાર થયા છીએ. 25મી માર્ચ 2020નો એ દિવસ યાદ કરીએ કે ત્યારથી લગભગ આમ કોરોનાની આમ શરૂઆત થયેલી. પહેલી વાર આપણા કાને આ બધા શબ્દો સંભળાતા હતા. કોરોના ક્યારેય આપણે આ શબ્દ સાંભળ્યો પણ નહોતો ને. અને એ વખતે પછી ધીમે ધીમે એ બધા એના રિસ્ટ્રિક્શન આવતા ગયા, નિયમો આવતા ગયા, માસ્ક બધા પહેરતા થયા. ચલો અહીંયા જે બધા બેઠા છે, 25મી માર્ચ 2020 જ્યારથી કોરોનાની શરૂઆત થઈ એની પહેલા જેમણે માસ્ક પહેર્યું હોય એ આંગળી ઊંચી કરે. 25મી માર્ચ 2020 પહેલા અહીંયા જે બધા બેઠા છે, એક બેઠા છે ડોક્ટર છો, અમુક ડોક્ટર હોય ને એમણે પહેરેલા હોય, એલર્જી છે. હા, કેમિકલ કંપનીની અંદર છે એટલે પોતે માસ્ક એ પહેરેલું. 25મી માર્ચ 2020 પહેલા અમુક સભાઓની અંદર પ્રશ્ન પૂછે ને કે ભાઈ કોઈ ડોક્ટર હોય અથવા તો નર્સિંગ સ્ટાફ હોય એને માસ્ક પહેરેલી હોય. ચાલો બીજો પ્રશ્ન પૂછવો પડે કે 25મી માર્ચ 2020 પછી કેટલાય માસ્ક પહેરેલું, કેટલાય નહોતું પહેર્યું? ન પહેર્યું તો અહીંયા બેઠા જ ના હોય ને, ક્યાં બેઠા હોય? આપણી ડિક્શનરીની અંદર હવે માસ્ક પહેરવાનું કેટલાને ગમતું હતું? આંગળી ઊંચી કરો. કેટલાને માસ્ક પહેરવું ગમતું હતું? કેટલાને નહોતું ગમતું? મને નહોતું ગમતું, મેં આંગળી ઊંચી કરી છે. આપણને કોઈને માસ્ક, ચશ્મા વાળાને તો સાવ નહોતું ગમતું, કેમ કે પેલા કાચ છે ને એકદમ પેલા બંધ પેલા થઈ જાય, તો એની અંદર એ આપણને કોઈને ગમતું નહોતું, પણ બધાએ પહેરેલું ને, એ નિયમ સ્વીકારેલો. આપણી ડિક્શનરીની અંદર જે શબ્દો નહોતા, ક્વોરન્ટાઇન, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઈઝ, અમુકનો તે ગોખવા પડતા હતા કે પેલા ભાઈને છે ને ઓલું કર્યા છે, એમ એને બોલતા ન આવડે, ક્વોરન્ટાઇન કર્યા છે. તો એની અંદર આપણી ડિક્શનરીની અંદર શબ્દો નહોતા, માસ્ક પહેરવું આપણને ગમતું નહોતું. એ બધા જ બંધનો આપણે સ્વીકારી લીધા. કેમ? જીવન જોખમમાં હતું. એમ આધ્યાત્મિક આ લોકના બંધનો સ્વીકારીએ છીએ તો આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ અમુક બંધનો આપણે સ્વીકારવા પડે, જે ભગવાન અને સંતે આપણી સનાતન પરંપરાએ આપણા જે ધર્મ ગ્રંથોએ જે આપણને નિયમો આપેલા છે, જે સમયે સમયે બધા દેવો, અવતારો, આચાર્યો એમણે આપણને જીવન જીવવાની જે રીતની અંદર જે જીવનનું બંધારણ આપણને શીખવેલું છે, એ નિયમથી એ આપણું જીવન એ ઉન્નતિને એ પામે છે. એ કોઈ બંધન નથી, એ મુક્તિ માટે. મહંત સ્વામી મહારાજ કહે છે કે લંગડી જેવી સામાન્ય રમત આપણે બધા રમ્યા આવીશું. સ્વામી કહે છે લંગડી જેવી સાવ સામાન્ય મફતની અંદર રમતા હોઈએ છીએ ને, એની અંદર પણ એના નિયમ છે. એ સામાન્ય રમતની અંદર પણ નિયમ હોય તો ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ધામની અંદર જવા માટે આ નિયમો હોય, અને નિયમોના પાલનથી એ આપણે સુખી થઈએ છીએ. જુનાગઢની અંદર માધવચરણ સ્વામી હતા. આજુબાજુના ગામડાઓની અંદર સત્સંગ પ્રચારાર્થે પોતે વિચરણ કરતા, તો એ વખતે વરસાદ ખેંચાયેલો, એટલે બધા હરિભક્તો દુઃખી થતા હતા. એમણે વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીને કહેજો કે આ વરસાદ ક્યારે થશે. એટલે એમણે જુનાગઢ મંદિર આવીને સ્વામીને વાત કરી
કે સ્વામી આ હરિભક્તો પૂછે છે કે વરસાદ ખેંચાયો છે, વરસાદ ક્યારે પડશે? ગુણાત્યંશ કે આપણે મહારાજને એવી ભવિષ્યવાણી તો કહેવાની બધી ના પાડી છે, પણ એમને તમે એટલું કહેજો કે શિક્ષાપત્રી પાડે. ભગવાન સ્વામિનારાયણે જે 212 શ્લોકવાળી શિક્ષાપત્રી હરિભક્તો માટે આપી, કે એને કહેજો કે શિક્ષાપત્રી પાડે. શિક્ષાપત્રી પાડશે ને વરસાદ નહીં પડે ને તો પણ ભગવાન એને દુઃખી નહીં થવા દે, અને શિક્ષાપત્રી નહીં પાડતા હોય ને વરસાદ પડશે ને તો પણ એ ક્યારેય સુખી થશે નહીં. ઉપવાસ સુધીનો વિવેક સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીની અંદર એ આપેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલ તો એવું કહેતા કે જો શિક્ષાપત્રીનું પાલન બધા જ કરે ને તો કાયદા કાનૂનની દેશની અંદર જરૂર જ ના પડે. એટલી સરસ આચાર સંહિતા એ ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રી ગ્રંથની અંદર એ આપણને એ આપેલી છે. આપણી પરંપરાની અંદર પણ જોવા મળે કે એમણે આ બધા નિયમો આપ્યા, પણ સાથે સાથે પોતાના વર્તન દ્વારા આપણે એકાદશી, મહંત સ્વામી મહારાજ અત્યારે એકાદશીના નિયમની દર 15 દિવસે જે એકાદશી આવે છે, સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથની અંદર પણ વાત કરી કે ખબરદાર થઈને એકાદશી કરવી. સ્વામી બહુ જ આગ્રહ રાખે છે. એમાં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાના જે 5 નિર્જળા ઉપવાસ એનો તો બહુ જ આગ્રહ એ મહંત સ્વામી મહારાજ એ રાખે છે. ડુંગર ભગત શાસ્ત્રીજી મહારાજ જ્યારે નાના હતા, ડુંગર ભગત એમનું નામ હતું, 6 વર્ષની ઉંમર હતી, અને ત્યાં મહેડાવની અંદર મહેડાવથી કરમસદ એક લગ્ન પ્રસંગે ગયેલા, અને એ વખતે ત્યાં લગ્નની અંદર તો એકાદશીનો દિવસ હતો, પણ બધી જ પ્રકારની વાનગીઓ બનાવેલી. એમણે જોઈ લીધું કે આપણો નિયમ પડે એમ નથી, તો એ મંદિર, ગામની અંદર મંદિર હતું, ત્યાં જતા રહે, ત્યાં ભજન ભક્તિ કરતા હતા. બપોરે જમવાનો સમય થયો, બધાએ જમી લીધું, આ નાનકડો ડુંગર ભગત મળે નહીં, એટલે શોધતા શોધતા મંદિરની અંદર આવ્યા અને કીધું કે જમવું નથી? એ કે આજે તો એકાદશી છે, મેં શાસ્ત્રોમાંથી સાંભળેલું છે કે એકાદશીના દિવસે અનાજ ખાવું એ માંસ ખાધા બરાબર છે, માટે હું નહીં જમું. કે દ્રઢતા સ્વામિનારાયણ ભગવાને કાર્યના 3જા વચનાવૃત્તિ અંદર વાત કરી કે સારો હોય ને એ તો બાળપણાથી જ એના જીવનની અંદર આ નિયમની દ્રઢતા જોવા મળે. બધા બહુ આગ્રહ કર્યો કે નાના બાળકને તો શું એકાદશી કરવાની, પણ એમને તો દ્રઢતાપૂર્વક આ પકડી રાખ્યું. બધાએ બહુ આગ્રહ કર્યો તો રડી પડ્યા, અને છેવટે પેંડા અને બરફી આણંદથી મંગાવી અને એમને ફરાળ કરાવ્યું. એ એમના જીવનની અંદર આપણને જોવા મળે કે આ નિયમનું એમણે પાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આજે મોટી ઉંમર સુધી એમના જીવનની અંદર આ નિયમની દ્રઢતા આપણે જોયેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ 2001ની સાલની અંદર અમદાવાદમાં બિરાજમાન હતા, અને એ વખતે બાપા સ્વામીની 80 વર્ષની ઉંમર હતી અને 100 ડિગ્રી તાવ આવેલો. એટલે રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ ભોજન ગ્રહણ કરતા હતા, ફરાળ લેતા હતા, એટલે સામે સંત બેઠા હતા. એમણે વાત કરી કે સ્વામી આપને 80 વર્ષની ઉંમર થઈ, આજે 100 ડિગ્રી તાવ છે, એકાદશીની અંદર ફરાળ તો છે ને આમ સાજા માજા હોય, યુવાન અવસ્થા હોય તોય અનુકૂળ ના આવે, આમ ગમે એટલું ખાધું હોય ને તો આમ ભૂખ્યા ને ભૂખ્યા લાગીએ. એટલે 80 વર્ષની ઉંમર પછી તો શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ વાંધો નહીં, તો તમે ખીચડી કે મગ કે એવું હોય ને તો ચાલે, કે મજા આવે. એટલે સ્વામી તો એ વખતે એકદમ આમ કડક થઈને બોલ્યા કે પૂર્વેની અંદર કોઈ ગુરુઓએ એકાદશીના દિવસે અનાજ ખાધું એ નથી, માટે આપણે પણ એકાદશીને દિવસે એ અનાજ ખાવું નહીં. એમની દ્રષ્ટિ એ પોતાના ગુરુ સામે જ એ કાયમ માટે એ રહેલી, કે એમના જીવનની અંદર એ જે નિયમો એમણે પાડ્યા છે એનું સારધાર આપણે એ પાલન કરવું. શિક્ષાપત્રીની અંદર, સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પાણી ગાળવાનો આપણને નિયમ આપેલો છે. આ નાના નાના નિયમ આપણે કીધું ને, થૂકવાથી માંડીને મોટા મોટા બધા નિયમ, નાના એકદમ કેજીથી પીએચડી સુધીના બધા નિયમો આપણને એ આપેલા છે. એની આપણને સ્પષ્ટતા કરેલી છે કે પાણી જે વાપરવું એ પણ આપણે એ ગાળીને વાપરવું. શાસ્ત્રીજી મહારાજે માંદગી ગ્રહણ કરેલી, અમદાવાદની અંદર આમલીવાડી પોળની અંદર બિરાજમાન હતા, અને એ વખતે પુરુષોત્તમ દાસ બારોટ એ પોતે સેવાની અંદર હતા, અને શાસ્ત્રીજી મહારાજે રાત્રે પાણી માગ્યું, એટલે એમને પાણી આપ્યું. શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે કેટલા વાગ્યા? એ કે બાપા સ્વામી 12 ઉપર 5 મિનિટ. એ કે દિવસ બદલાઈ ગયો, પાણી ગાળીને આપ્યું? કે ના, પાણી ગાળ્યું તો નથી, કે પાણી ગાળીને એ આપવું જોઈએ. યોગીજી મહારાજનો પ્રસંગ પણ આપણે યાદ કરીએ કે લંડનની અંદર બિરાજમાન હતા, 70ની સાલ હતી, અને ઘનશ્યામ બાપા યોગીજી મહારાજને એ પાણી આપવા માટે ગયા, અને એ વખતે ઘનશ્યામ બાપાને યોગીજી મહારાજે પૂછ્યું કે પાણી ગાળ્યું? કે હવે કોઈ સામાન્ય વ્યક્તિ આપવા આવ્યા નહોતા, એક સદગુરુ સંત ઘનશ્યામ બાપા એમણે પાણી આપેલું. યોગીજી મહારાજ કે ગાળ્યું? એ કે હા બાપા ગાળ્યું. યોગીજી મહારાજ કે ઠાકોરજીને ધરાવ્યું? કે આ ધરાવ્યું. યોગીજી મહારાજ કે જોજો ભાઈ સાહેબ, મારી ન નાખતા. હવે ગાળ્યા વગરના પાણીથી એમાં તો ક્યાં એકાંતિક ધર્મની અંદર કોઈ ખોટ આવી જાય કે એમાં કોઈ વિઘ્ન આવી જાય, પણ એની અંદર એમણે આ નાના નાના નિયમ
મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો અને સંતો માટે એની ઓનલાઈન પારાયણ ચાલતી હતી. એ પારાયણની અંદર જ્યારે આ નિયમ આવ્યો કે પાણી ગાળીને વાપરવું જોઈએ, ત્યારે મહંત સ્વામી મહારાજે હસતા હસતા એક પ્રસંગે કે યોગીજી મહારાજ એમના જીવનની અંદર એટલા નિયમો દ્રઢપણે પાડતા ને કે યોગીજી મહારાજ નારિયેળનું પાણી છે ને ગાળીને પીતા. કે હવે નારિયેળ તો નેચરલ વોટર કહેવાય ને, એ તો સીધું જ આપણે સ્ટ્રો લગાવીને પી જઈએ, પણ યોગીજી મહારાજ એ નારિયેળનું પાણી પણ એ ગાળીને પીવે એટલા નિયમોનું પાલન કરે. 1953 સાલની અંદર યોગીજી મહારાજ ગોંડલની અંદર બિરાજમાન હતા. યોગીજી મહારાજ માથે પાગ ધારણ કરીને પધરામણી માટે નીકળતા હતા. પેલા યુવકો બધા સેવાની અંદર જોડાયેલા અને એની અંદર એ વખતે સેવા કરતા હતા તો પેલા શાકભાજી બધું સાફ કરતા, તેમાં બટેકા સાફ કરતા હતા. તો એની અંદર યોગીજી મહારાજ જોયું કે બટેકા સાફ તો કરે છે, પણ પેલા જે નળ હતું, અત્યારે તો ઇનબિલ પેલા ગરણા આવે છે ને, પણ એ વખતે તો કંઈ એવા ગરણા આવતા નહોતા, પણ ગરણું નહોતું બાંધ્યું. એટલે યોગીજી મહારાજે જોઈ લીધું. યોગીજી મહારાજ કે આ ગાળ્યા વગરના જળથી તમે બટેકા એ ધુઓ છો તો હવે તો આ બટેકા એઠા થઈ ગયા કહેવાય, એને ઉટકવા પડે. વાસણ ઉટકે ને પેલા રાખથી ઉટકતા. યોગીજી મહારાજ કે હવે બટેકા કઈ 1-2 કિલો નહોતા, 2 મણ બટેકા હતા. પણ યોગીજી મહારાજ કે આ બટેકા ઉટકવા પડે અને એની અંદર એ રાખથી બટેકા ઉટકાવ્યા અને પછી ગાળેલા પાણીથી, ઇતિહાસની અંદર કદાચ આવો પ્રસંગ પહેલી વાર બનતો હશે કે એમણે પોતે બટેકા ઉટકાવ્યા અને પછી ગાળેલા પાણીથી ધોઈ અને પછી ઠાકોરજી હરિભક્તો માટે જે વાપરવાના હોય એ વાપરે. યોગીજી મહારાજ કે તમે બધા બટેકા ઉટકી નહીં નાખતા, હું પણ સેવા કરવા માટે એ આવું છું. તો એમના જીવનની અંદર આ નિયમની એ દ્રઢતા આપણને એ જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર અત્યારે આપણે વાંચીએ છીએ. એમના જીવનની અંદર પણ આ બધા નિયમ આપણને જોવા મળે. સ્વામીના જીવનની અંદર આમ સીધો દોર આપણને દેખાય ને, 10 ભાગ જે બહાર પડ્યા અને એની અંદર આપણે એક પછી એક બધા ભાગ આમ વાંચતા જઈએ તો એની અંદર બપોરની કથા, ત્યાગીના જીવનની અંદર એ બપોરની કથાનો નિયમ હોય, રાત્રે ચેષ્ટાનો નિયમ હોય. એક સીધો દોર પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે કે બપોરની કથા ત્યાં ન્યૂ હેવનની અંદર સ્વામી પોતે પધારેલા અને એ કનેક્ટિકટ સ્ટેટની અંદર અમેરિકાની અંદર, અને ત્યાં સ્વામી એક્ઝિટ અમેરિકાની આમ ચૂકાઈ ગઈ. હવે એક એક્ઝિટ ચૂકાય એટલે તો લાંબો ચક્રાવો લેવો પડે. જ્યાં બપોરે 12:30 વાગે પહોંચવાના હતા ત્યાં સાંજના 5:30 વાગે પહોંચ્યા, પણ 5:30 જમીને બાપા કે બપોરની કથા કે હવે બપોરની કથા કે 5:30 વાગે કરવાની હોય, પણ એમણે એ નિયમ ત્યાં જાળવી રાખ્યો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સારંગપુરથી નીકળ્યા અને નડિયાદ પધારેલા અને એ વખતે સાંજે નીકળ્યા, પર રસ્તાની અંદર જેટલા ગામ આવે બધા ગામોની અંદર પધરામણી કરવાની, હરિભક્તોને મળવાનું. એટલે સ્વામી લગભગ 11:55 ત્યાં પહોંચ્યા અને પછી જમવાનું બાકી હતું. તો પ્રમુખ સ્વામી મહારાજ એ જમવા માટે બેઠા અને સાથે પણ બધા હતા. સ્વામી કે જલ્દી 5 મિનિટમાં જમી લો, 12 વાગી જશે તો પછી બાપા કે જીવન ચૈત્રમાં પ્રસંગ આવે છે. સ્વામી કે 12 વાગી જશે પછી આપણે જમાશે નહીં. હવે 5 મિનિટની અંદર કેવી રીતે જમ્યા હશે? આમ તો ન જમ્યા એવું જ ગણાય, પણ 12:15 વાગ્યા ને પ્રમુખ સ્વામી મહારાજ કે હરે આપણે ચેષ્ટા બોલો. કે આપણે કહીએ કે 12 વાગ્યા પછી દિવસ બદલાઈ જાય, પછી જમાઈને ચેષ્ટા થોડી બોલાય, હવે આવતીકાલે બોલશું. પણ એમના જીવનની અંદર આ નાના નાના નિયમોનું પાલન આપણને જોવા મળે. સત્સંગ દીક્ષા ગ્રંથ એમણે લખ્યો, એમાં બધા નિયમો લખ્યા. જ્યારે એમનું નિરૂપણ એ સ્વામી પોતે કરતા હતા, એમાં ભદ્રેશ સ્વામીએ મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આ બધા નિયમો આપે જે લખેલા છે એમાં નિત્ય પૂજા, આપણી સ્વામિનારાયણની એક શૈલી છે ને, આપણી મહારાજે આ લોકની અંદર પ્રગટ થઈને જે બધી આ જેમ બંધારણ આપ્યું નિયમનું, એમ મહારાજે અલગ અલગ રીતો પ્રવર્તાવી. નિષ્કુળાનંદ સ્વામીએ જે લખ્યું કે નોતી દીઠી નોતી સાંભળી રે, એવી પ્રગટાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. કે સ્વામિનારાયણ ભગવાને એવી બધી રીતો પ્રવર્તાવી, જેમ કે નિત્ય પૂજા, કે સ્વામિનારાયણના જેટલા પણ સત્સંગી હોય એ બધાની અલગ અલગ એ નિત્ય પૂજા હોય. અને એ બારગામ જાય તો પણ પોતાની નિત્ય પૂજા સાથે લઈને જવાનું અને તિલક ચાંદલો કરવાનો, જેમાં નિયમની એક રીત, એમાં નિત્ય પૂજાની રીત. આ કથા વાર્તા દુનિયાની અંદર 35,70,000 મંદિરો છે, બધી જગ્યાએ આપણે દર્શન કરવા જઈએ, પણ સ્વામિનારાયણના મંદિરો જે અલગ પડે, કથા વાર્તા માટે આવા સભા મંડપો તૈયાર કર્યા. ભગવાન સ્વામિનારાયણના 6 મંદિરોના આપણે દર્શન કરીએ, શાસ્ત્રીજી મહારાજના 5 મંદિરોના દર્શન કરીએ. કોઈ પણ આપણું મંદિર બને તો એની અંદર કથા વાર્તાથી ગાજતા મંદિરો એમણે પોતે એ રાખ્યા. આ એક નવી રીતો એમણે પોતે એ શરૂ કરેલીમાં નિત્ય પૂજા.
એ નિત્ય પૂજાની રીત એમણે પ્રવર્તાવી. તો ભદ્રેશ સ્વામીએ પૂછ્યું કે સ્વામી, નિત્ય પૂજા માટે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 25 શ્લોક લખેલા છે. એટલે જ્યારે આટલા એક ગ્રંથની અંદર બધું જ આવરી લેવાનું હોય, બધાનો સમાવેશ કરવાનો હોય, તો 5 શ્લોક લખવાના હોય કે નિત્ય પૂજા સવારે ઉઠીને નાહી ધોઈને આપણે નિત્ય પૂજા કરવાની, તિલક ચાંદલો કરવાનો, પ્રદક્ષિણા કરવાની, દંડવટ કરવાના અને ગ્રંથનું વાંચન કરવાનું અને પૂજા વગર પાણી નહીં પીવાનું, બહારગામ છે પૂજા ભેગી લઈને જવાનું, આટલું જ હોય ને. પણ એની અંદર 25 શ્લોક, 8% વેઇટેજ આપણે આમ જોઈએ ને તો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર નિત્ય પૂજાને આપેલું છે. તો એની અંદર મહંત સ્વામી મહારાજે વાત કરી, સ્વામી કે બધા 15 મિનિટમાં પૂરું કરી નાખે છે. આપણે પૂજા કરીએ છીએ ને, શિવલાલ શેઠની પૂજાની અંદર ભગવાન સાક્ષાત પદાર્થ અને આપણી પૂજાની અંદર આવે છે અને એને ખબર તો પડે જ છે કેટલી મિનિટમાં પૂજા પૂરી કરી. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ મેં જીવન દોરી. મહંત સ્વામી મહારાજ 2 વાર બોલ્યા સ્વામી કે 15 મિનિટની અંદર એ આપણે પૂરું કરી નાખીએ છીએ. આ તો પૂરું કરી નાખીએ, ઘણી વાર તો પૂજા કટ પણ કરી નાખીએ છીએ ને, બહારગામ છે બધી વસ્તુ લઈને જઈએ, વધારે કપડાં પેલી ચેન પેલી બેગ બંધ ના થતી હોય તો એની અંદર પૂજા બહાર મૂકે કે આ વધારાની છે, 2 દિવસ નહીં કરીએ તો હાલશે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પૂજા કાપીએ ને તો આપણે કપાઈ છીએ. ભગવાનના અનંત ઉપકાર, એનું ઋણ એ આપણે આ પૂજા દ્વારા એ ચૂકવીએ છીએ. તો મહંત સ્વામી મહારાજ કે આપણે યોગીજી મહારાજના પૂજા કરતા દર્શન કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરેલા છે અને આપણે 15 મિનિટમાં પૂરું કરી નાખીએ. સ્વામીને પૂછ્યું કે સ્વામી પૂજા કરતા કેટલો ટાઈમ મિનિમમ? સ્વામી કે 20 મિનિટ તો આપણી પૂજા એ મિનિમમ એ થવી જોઈએ. આ આપણો નિયમ. ગુલઝારીલાલ નંદા એ 2 વખત એ ભારતના વડાપ્રધાન એ થયેલા. મજૂર મહાજનના પણ પોતે પ્રમુખ હતા અને 100 વર્ષ સુધી, થોડાક જ મહિનાઓ બાકી હતા, એ 100 વર્ષ સુધી જીવેલા. આમ તો આર્ય સમાજની અંદર ચુસ્ત ગાંધીવાદી શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર આવ્યા અને શાસ્ત્રીજી મહારાજ એમને કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવ્યા અને પૂજા આપી. 85ના સમયાની અંદર એમણે પોતે એ વાત કરેલી કે શાસ્ત્રીજી મહારાજે મને નિયમ આપ્યો ત્યાર પછી ક્યારેય મારી પૂજા હું ચૂક્યો નથી. 1.5 કલાક પૂજા કરતા. આપણે તો આખા અઠવાડિયાની પેલી આપણી ભોગી કરીએ ને તોય 1.5 કલાક ન થતી હોય ઘણી વાર, પણ 1.5 કલાક રોજ પૂજા કરે, 3 વચનામૃત વાંચે અને 6 પાના સ્વામીની વાતોના, 4 પાના સ્વામીની વાતોના અને 6 પાના શિક્ષાપત્રીના પોતે એ વાંચે. અને આ નિત્ય પૂજા સિવાય પણ એ પોતે 100 માળા ફેરવે. દેશ પરદેશ જવાનું થાય, પરદેશની અંદર ગયેલા, શરદી થયેલી, દારૂ પીવા માટે એમને આગ્રહ કરવામાં આવ્યો, પણ જેમ અભયસિંહની ટેક આપણે જોઈએ છીએ ને કે અભયસિંહ જામબાપુની પ્યાલી જ્યારે આવી ત્યારે તલવાર કાઢી કે આ તલવારનું માથું વાળીને અંદર જેટલી પ્યાલી નાખ્યું એટલી નાખો, પણ જે મુખેથી સ્વામિનારાયણનું નામ લેવાયું એ મુખેથી હવે ક્યારે એ દારૂ પીવાશે નહીં. અને નંદાજીને બહુ આગ્રહ પરદેશની અંદર થયો પણ એમણે પોતે ક્યારે દારૂ પીધો એ નહોતો. ચેષ્ટા બોલતા હતા. રાત્રે સંતો જે 25 મિનિટની આખી ચેષ્ટા બોલે એમ ચેષ્ટા બોલ્યા વગર છેલ્લે એને સ્મૃતિભ્રંશ થતો એટલે 1 કે 2 પદ બોલાય, પણ ચેષ્ટા નિયમિતપણે પોતે એ બોલતા હતા. તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. અહીંયા અમદાવાદની અંદર જ પોતે મિટિંગની અંદર આવેલા અંબાલાલ સારાભાઈ, એમણે પોતે આખું મિટિંગનું જે આયોજન થયેલું સર્કિટ હાઉસની અંદર નંદાજીનો ઉતારો હતો અને એ વખતે મિટિંગની અંદર તો પોતે આવ્યા. હવે નંદાજી પૂજા કરે, 1.5 કલાક પૂજા કરે, પૂજાની અંદર 3 વચનામૃત વાંચે, 4 પાના સ્વામીની વાતોના વાંચે, 6 પાના શિક્ષાપત્રીના વાંચે, પછી જ નાસ્તો કરે. તો એ વખતે જ્યારે મિટિંગની અંદર આવ્યા ત્યારે નાસ્તા માટે આગ્રહ થયો, તેમણે ના પાડી કે મારે નિયમ બાકી છે, વચનામૃત વાંચવાનું બાકી છે. હવે ત્યાં કોને ખબર પડતી હશે કે વચનામૃત કોને કહેવાય, નિત્ય પૂજા કોને કહેવાય? આપને તો શરમ આવે ને, બહારગામ જઈએ તો પૂજા નથી લઈ જતા, સારું શરમ કેવી રીતે કરવાની? આમ બહારગામ જઈએ તો બીજી બધી વિધિ કરીએ, નાવાનું, ધોવાનું, શેવિંગનો સામાન ભેગો લઈને જઈએ. એ દાઢી કરતા શરમ ના આવે, દેહની બધી વિધિ કરતા શરમ ના આવે, પણ આપણને પૂજા કરતા શરમ આવે. નંદાજીએ કીધું કે મારા ગુરુએ આપેલો નિયમ છે કે મારે વચનામૃત સ્વામીની વાતો વાંચવાના બાકી છે, એના વગર હું નાસ્તો નહીં ગ્રહણ કરું. બધાએ બહુ આગ્રહ કર્યો અને છેવટે સર્કિટ હાઉસની અંદર ગાડી મોકલી, ત્યાંથી વચનામૃત સ્વામીની વાતો મંગાવ્યા અને રૂમની અંદર બેસીને એમણે વાંચ્યા અને પછી જ નિયમ પ્રમાણે એમણે પોતે નાસ્તો ગ્રહણ એ કર્યો. દ્રઢતા જોઈને મદદ કરે મુરારી. આપણી દરેકની ઈચ્છા હોય ને કે ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય, ભગવાન અને સંતની આપણા ઉપર દ્રષ્ટિ પડે. મહંત સ્વામી મહારાજના દર્શન કરવા જઈએ કે સ્વામી અહીંયા પધારે ત્યારે આપણે કઈ જગ્યાએ ઊભા રહેતા હોઈએ છીએ હંમેશા કે જ્યાં મહંત સ્વામી મહારાજની આપણા ઉપર વિશેષ દ્રષ્ટિ પડે ને. પણ આ નિયમ ધર્મનું પાલન એવું છે ને
કે આપણે દુનિયાની અંદર ખૂણાની અંદર પણ હોઈએ ને તો ભગવાન અને સંત એ આપણી ભેગા રહે. 1970ની સાલની અંદર યોગીજી મહારાજ લંડન પધારેલા અને એ વખતે લંડનની અંદર યોગીજી મહારાજની તો એ વખતે 78 વર્ષની તો ઉંમર હતી. એટલે ખાસ સભાની અંદર જાહેરાત થયેલી કે કોઈએ યોગીજી મહારાજને પધરામણી માટે આગ્રહ કરવો નહીં, કેમ કે મોટી ઉંમર છે અને બધે ઘરે ઘરે હવે પધરામણી માટે આવી ના શકે. પણ એ વખતે ત્યાં પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ, આપણે સંધ્યા આરતી પછી જે અનંત કોટિંદુ અષ્ટક બોલીએ છીએ, પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ એના પૌત્ર નવીનભાઈ સ્વામિનારાયણ, આઇન્સ્ટાઈનના E=mc સ્ક્રૂ પર એમને PhD કરેલું. તો એ નવીનભાઈ સ્વામિનારાયણ એ યોગીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે યોગીજી મહારાજ કે નવીન, મારે તારે ત્યાં પધરામણી કરવા માટે આવવું છે. કે બાપા સભામાં જાહેરાત થઈ છે ને કે કોઈને ત્યાં પધરામણી આપણે જવાનું નથી કે. એટલે યોગીજી મહારાજ એ વખતે કેમ ના, મારે તારે ત્યાં તો આવવું જ છે. કે બાપા ચોથા માળે રહું છું કે. એટલે એ વખતે લિફ્ટ કે એવું તો કંઈ હશે નહીં. એટલે યોગીજી મહારાજ કે ખુરશી ઉપર આવીશું કે. કે બાપા પગથિયા એટલા સાંકડા છે ને કે ખુરશી ઉચકવા માટે બે સેવકો બંને બાજુ જોઈએ, કે બહુ જ સાંકડા પગથિયા છે. યોગીજી મહારાજ કે તોય અમારે આવવું છે. બહુ આગ્રહ કર્યો, બધા ટ્રસ્ટીઓને ખબર પડી, સેવક સંતોને ખબર પડી, બધાએ ના પાડી. પણ યોગીજી મહારાજ એ આગ્રહ કરીને એ નવીનભાઈને ત્યાં પધરામણી કરવા માટે ગયા અને ત્યાં યોગીજી મહારાજે ફોડ પાડ્યો કે તમે બધાએ ના પાડી, જાહેરાત થયેલી, સ્વાસ્થ્યની બધી વાત કરી, છતાં પણ હું પધરામણી કરવા માટે કેમ આવ્યો. યોગીજી મહારાજે જૂનો પ્રસંગ યાદ કર્યો. યોગીજી મહારાજ કે આ નવીન એ જ્યારે કે અહીંયા લંડન આવતા પહેલા 58ની સાલની અંદર મોજીદળ આશીર્વાદ લેવા માટે આવેલા અને ત્યારે એને વાત કરેલી કે આપણે લંડન જઈએ છીએ, દૂર દેશ જઈએ છીએ, પણ આપણા નિયમ છે, આપણે સ્વામિનારાયણના જે બધા નિયમ છે, આપણે શાસ્ત્રીજી મહારાજે જે આપણે નિયમ આપેલા છે, આપણે દારૂ ના પીવો, માંસાહાર ના કરવો, વ્યભિચાર ના કરવો, આપણે નિત્ય પૂજા કરવી, રવિવારની સભાની અંદર આપણે જવું, આ બધા નિયમનું આપણે સારધાર પાલન કરવું. યોગીજી મહારાજ કે આજે 12 વર્ષ થયા એને એક પણ નિયમ ચૂક્યો નથી. એટલે મને અંતરથી ઉભરાવે કે ત્યાં પધરામણી કરવા માટે આવું, કેવું ના પડે. મોટા પુરુષ એ સેજે એમને આપણા ઉપર એ ઉમળકો એ આવી છે. યોગીજી માને કોણ રિપોર્ટિંગ કરવા ગયેલું કે આને બધા નિયમો પાડ્યા છે, પણ મધ્યના 53માં કીધું ને કે હથેળીમાં જળનું ટીપું દેખાય ને એમ અનંત કોટી બ્રહ્માંડની ક્રિયાઓને પોતે એ જુએ છે. તો આ નિયમનું પાલન કરીએ છીએ એ પણ ભગવાન અને સંત જુએ છે, અને નિયમ ધર્મમાં ચૂક પડે છે એને પણ ભગવાન અને સંત એ જુએ છે. આપણને કેવું ના પડે સેજે આપણી ખબર રાખે. યોગી ગીતાની અંદર યોગીજી મહારાજ એક પ્રસંગની નોંધ કરે છે કે પંચાળાના ઝીણાભાઈનો જ્યારે અંતકાળ હતો અને મહારાજ એમને પૂછ્યું કે કંઈ હઠીનું કંઈ કેવું છે. એટલે હઠી એટલે ઘણાને તો વર્ષોથી વાંચતા હોય ને તો ખબર ના પડે કે શું પૂછે છે, પણ હઠીસિંહ એના દીકરા હતા અને નાની ઉંમર હતી. એટલે મહારાજને હતું કે એને ચિંતા હોય તો કંઈક એની જવાબદારી કે એવું કંઈક સોંપવું છે. એટલે મહારાજે પૂછ્યું ત્યારે એમણે વાત કરી. પંચાળાના ઝીણાભાઈ તો બહુ જ જ્ઞાની હતા અને એમણે વાત કરી કે મહારાજ તમારો થઈને રહેશે ને તો હું નહીં કહું ને તોય પણ તમે ખબર રાખશો, અને એને વાત કરી કે તમારો નહીં થાય ને હું તમને ભલામણ કરીને જઈશ ને તોય તમે ખબર રાખશો નહીં. એના થઈને રહેવું એટલે એની નિયમની મર્યાદાની અંદર જે લક્ષ્મણ રેખા આપણને બાંધેલી છે, એ બંધારણ સત્સંગની અંદર જે નિયમનું કરેલું છે એની અંદર આપણે રહીએ તો મહંત સ્વામી મહારાજ કે મોટા પુરુષ આપણને અપને વાલા માને કે આ એ મારી કોરનો એ જીવ છે. અંત્યના પહેલા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન એ બધા આશ્રિત ત્યાગી ગ્રહસ્થ બાઈ ભાઈ બધાને શિક્ષાપત્રી વાંચવાનો નિયમ આપે છે. અને પછી એવું કહે છે કે જેને પાઠ કરતા ના આવડતો હોય ને, વાંચતા ના આવડતું એને શ્રવણ કરવાનું, અને જેને શ્રવણ કરવાનો પણ યોગ ના હોય ને એને પોતે આ શિક્ષાપત્રીની એ પૂજા કરવાની. પછી મહારાજ કે જેણે જેણે નિયમ લીધા હોય ને આગળ આવો. અને એમાં જે પુરુષ હરિભક્તો હતા અને બધાને શ્રીજી મહારાજે છાતીની અંદર એ ચરણારવિંદ આપ્યા. ચરણારવિંદ આપ્યા એટલે અત્યંત રાજીપો દર્શાવ્યો. મહંત સ્વામી મહારાજ આના ઉપર સરસ મનન આપે છે કે બધાએ શિક્ષાપત્રી વાંચવાનો કે સાંભળવાનો કે પૂજનનો નિયમ લીધો હતો. હજુ શિક્ષાપત્રી હાથમાં નહોતી પકડી, શિક્ષાપત્રી વાંચવાની શરૂઆત નહોતી કરી અને શિક્ષાપત્રીના નિયમો પાડવાની શરૂઆત નહોતી કરી. ખાલી નિયમ લીધો ને તો પણ ભગવાન સ્વામિનારાયણ એમના ઉપર આટલા બધા રાજી થયા. તો આપણે વાંચીએ અને વર્તનની અંદર જો લાવીએ ને તો એની કેટલી કૃપા આપણા ઉપર એ વરસતી હોય. ત્યાં જેતલપુરના માહોલની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા.
અને એમણે પોતે વાત કરેલી પરમહંસોને, સુખ દુઃખ આવે સર્વે ભેડું, એમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું, કે મારા આશ્રિત છે ને એની બધી જ પ્રકારે એ હું રક્ષા કરીશ આ લોકની અંદર પરલોકની અંદર, પણ મારા નિયમ ધર્મ જો તમે ચૂકશો ને તો તમારે ને મારે એ કંઈ લેવા દેવા એ નથી. આ મહારાજ પોતે વાત કરે છે. મહંત સ્વામી મહારાજ 2018ની સાલની અંદર સ્વામી લીમડી પધારેલા અને ત્યાં લીમડીની અંદર 4 દિવસ બાપા રોકાયેલા. અહીંનો જ યુવક અવિનાશ એ ત્યાં સેવાની અંદર હતો અને મહંત સ્વામી મહારાજના પેલા દરવાજા પાસે સર્વસ્વમાંથી સ્વામી આમ બહાર નીકળે એટલે દરવાજો ખોલવા બંધ કરવાની એની સેવા હતી. મહંત સ્વામી મહારાજ છેલ્લે વિદાય લેતા હતા, પાક ધારણ કરેલી અને આમ દરવાજો ખોલ્યો અને એને પોતે વાત કરી કે સ્વામી 4 દિવસ સુધી, બે હાથ જોડી પ્રાર્થના કરી કે સ્વામી 4 દિવસ સુધી હું સેવામાં અહીંયા હતો અને આપની ખૂબ દ્રષ્ટિ મારા ઉપર પડી, તો જ્યારે અક્ષરધામની અંદર હું આવીશ ત્યારે મારા માટે આવી જ રીતે દરવાજો ખોલશો ને? અને સ્વામી તો નહીં, આંખોથી ઘણું બોલે છે, મુખથી તો ઓછું બોલે છે. સ્વામી આમ ઈશારો કર્યો કે હા, અને એમ આગળ નીકળી ગયા. પછી પાછા વળ્યા અને સ્વામી કે નિયમનો પાસપોર્ટ જોઈશે કે તો અક્ષરધામનો દરવાજો ખુલશે. અક્ષરધામ આપણા બાપનું જ છે, પણ કે નિયમ ધર્મનો પાસપોર્ટ જોઈશે તો આ અક્ષરધામનો દરવાજો એ ખોલશે. લોયાના 6ઠ્ઠા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે નિયમો તો ઘણા બધા છે, પણ ધર્મ સંબંધી સાધનની અંદર એવું એક સાધન છે કે જે એક રાખે બધા જ ધર્મ રહે. એમાં સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે નિષ્કામ ધર્મની. મહંત સ્વામી મહારાજ કહે છે કે બધા જ નિયમોનો રાજા હોય ને તો આ નિષ્કામ ધર્મ છે. અત્યારે આખું જે સમાજનું વાતાવરણ આપણે જોઈએ, જે સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 18ની અંદર કીધું કે 7 માળની હવેલી હોય, કાચના તખ્તા જડ્યા હોય અને નાચગાન કરનારીઓ નાચતી હોય, અરસપરસ દારૂના પ્યાલા પીવડાવતા હોય અને એમાં ગમે એવો કોઈ ધર્મવાળો જીવ જઈને બેસે ને પણ એનું મન એ ચલાયમાન થયા વગર એ રહીને. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં તો કોઈક જગ્યાએ આવી હવેલીઓ હશે, પણ સ્વામિનારાયણ ભગવાને આ નિષ્કામ ધર્મનો ખૂબ આગ્રહ એ આપણી પાસે રાખ્યો. મધ્યના 33મા વચનામૃતની અંદર પણ વાત કરી અને ડૉક્ટર સ્વામી આપણને વારંવાર આ વાત દ્રઢ કરાવે છે. ડૉક્ટર સ્વામી કહે છે ને કે સ્વામિનારાયણના સત્સંગી જે પણ બધા આશ્રિત છે એના માટે પુરુષ હરિભક્તો માટે, એ જે પુરુષ હરિભક્તો છે એમના માટેના ધર્મપત્ની સિવાય જેટલા પણ સ્ત્રી માત્ર છે, માતા, બેન અને દીકરી સમાન છે. અને જે પરણેલા બહેનો છે એમના માટે એ ડૉક્ટર સ્વામી કહે છે કે જેટલા પણ પુરુષ માત્ર છે એમના પતિ સિવાય એ બધા ભાઈ, બાપ અને દીકરા સમાન છે. શયનના પદની અંદર આપણી સત્સંગની આ રૂઢી રીત આપણે બોલીએ છીએ ને કે બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ. આ સત્સંગની એક રૂઢી રીત શિવલાલ શેઠ એ આપણા સંપ્રદાયની અંદર થયા કે 6 મહિના સુધીના ઘરની અંદર એના સાડી હતા, પણ ઊંચી દ્રષ્ટિ કરીને એમણે એની સામે ક્યારે એ દ્રષ્ટિ માંડીને જોયું નહોતું. પેલી ઘી પીરસતા થોડું વધારે પીરસાયું અને ખબર પડી કે તમે ક્યારે આવ્યા, ત્યારે કે 6 મહિનાથી તમને પીરસું છું. આટલી સંયમની અંદર એની દ્રષ્ટિ હતી. ઉપલેટાના વેરાભાઈ 18 વર્ષની દીકરી થઈ, નાકની દાંડી સામે એમણે નજર સુદા કરેલી નો. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 33માં કહે છે કે જો દૂર હશે પણ આ નિયમ પાડે છે તો નજીક છે, અને નજીક છે અને જો દૂર આ નિયમ નહીં પાડતો હોય તો મારાથી એ દૂર છે. તો આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે, આવી દુર્લભ પ્રાપ્તિ થઈ છે, તો એની અંદર એનો નિર્વિઘ્ન રાજમાર્ગ હોય તો આ નિયમ ધર્મ જે આપણને આપ્યા છે, આપણને બધાને અઘરા તો ખૂબ પડે છે, પણ જ્યારે પ્રાપ્તિની સામે દ્રષ્ટિ કરીએ ને, મહંત સ્વામી મહારાજ રોજ પ્રાપ્તિનો વિચાર કરવાની વાત કરે છે. એ પ્રાપ્તિના વિચારની અંદર ઘણાને થાય કે ભાઈ આ કેમ પ્રાપ્તિનો વિચાર બેસીએ છીએ પણ કંઈ સૂઝતું નથી, આવતું નથી. પણ એની પ્રાથમિક લાયકાતો આ છે કે જ્યાં સુધી નિયમ ધર્મનું પાલન દ્રઢપણે નહીં કરતા હોઈએ ને તો આમાં એ આપણો પ્રવેશ એ થશે જ નહીં. તો આપણને દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, દુર્લભમાં દુર્લભ આ સત્સંગ પ્રાપ્ત થયો, અને સત્સંગમાં આવ્યા પછી એ મહંત સ્વામી મહારાજ એ આપણને જે સત્સંગ દીક્ષા ગ્રંથ લખી અને એક આપણી જીવન શૈલી એક મનુષ્ય તરીકે પણ એ આપણે
પશુઓને કોઈ નિયમ નથી હોતા, પણ મનુષ્ય માટે નિયમ છે. અને આપણે તો સત્સંગી છીએ, તો એના માટે ત્યાગી, ગૃહી એના બધા નિયમો લખીને આપ્યા. જો એ સારધાર એનું આપણે પાલન કરીએ તો દુર્લભમાં દુર્લભ એવું એકાંતિકપણું આપણને પ્રાપ્ત થાય. તો મહંત સ્વામી મહારાજનો આ જીવન સંદેશ એ આપણા અંતરની અંદર ઉતરે, આપણું અંતર અક્ષરધામ બને અને ભગવાન અને સંતને ખૂબ રાજી કરી શકીએ. એ જ તેઓના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.